નમસ્તે દોસ્તો, આપણો આજનો ટોપિક છે ગામા ફંક્શન. તો આજે આપણે ગામા ફંક્શન એન્ડ એના અમુક ફોર્મની વાત કરીશું. જેવી રીતે આપણે બીટા ફંક્શનમાં ફોર્મની વાત કરી હતી, એવી જ રીતે આપણે ગામા ફંક્શનમાં પણ એમના અમુક ફોર્મ છે એમની વાત કરીશું. પહેલાં તો એમની ડેફિનેશન જોઈએ. તો ડેફિનેશન ગામા ફંક્શન the gamma function is denoted by gamma p. ગામા ફંક્શનને ડિનોટેડ કેવી આપણે કેમ આ બીટા ફંક્શન હોય એ પી અને ક્યુ વેરિયેબલનું ફંક્શન હતું, તો બીટા ઇન બ્રેકેટ પી કોમા ક્યુ એવી રીતે આપણે કરતા. તો અહીંયા ગામા પી માટેનું નોટેશન છે ગામા પી, આવી રીતે. અથવા આવી રીતે ગામા પી. તો ગામા ફંક્શન માટેના નોટેશન બે છે, એક તો આવું અને એક આવું. એન્ડ is defined by improper integration over 0 to 1 e ની માઇનસ એક્સ પાવર અને એક્સની પી માઇનસ 1 dx. અહીંયા પણ આપણે પી વેરિયેબલ છે, તો પીને કેવો લેવાનો છે? પોઝિટિવ લેવાનો છે. ઓકે, ધેરફોર ગામા પી અથવા તો ગામા પી ઇઝ ઇક્વલ ટુ શું છે? ઇન્ટિગ્રેશન ઓવર 0 ટુ 1 ઈની માઇનસ એક્સ પાવર એક્સની પી માઇનસ 1 પાવર dx પી ગ્રેટર ધેન 0. તો ગામા ફંક્શનની ડેફિનેશન આવી છે. એ ડિનોટ કેવી રીતે કરાય? તો ગામા ફંક્શન ઇઝ ડિનોટેડ બાય ગામા પી અથવા ગામા પી, આ બે રીતે એમને ડિનોટ કરે. અને ડિફાઇન કેવી રીતે કરાય? તો કે ગામા પી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓવર 0 ટુ 1 ઈની માઇનસ એક્સ પાવર એક્સની પી માઇનસ 1 dx ઈની માઇનસ એક્સ પાવર એક્સની પી માઇનસ 1 dx પી ગ્રેટર ધેન 0. જેમ આપણે બીટા ફંક્શનમાં બે વેરિયેબલ પી અને ક્યુ લઈને જેવી રીતે ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ આપણે આપી દીધું હતું કે જો આવું ઇન્ટિગ્રલ હોય તો એને ગામા ફંક્શન કહેવાય, એટલે બીટા ફંક્શન કહેવાય. તો આવી રીતે જો આવી રીતે ઇન્ટિગ્રેશન આપેલું હોય તો આને કેવું કહેવાય? ગામા ફંક્શન કહેવાય. ત્યાં પી અને ક્યુ બે વેરિયેબલ હતા, અહીંયા આપણી પાસે એક વેરિયેબલ છે ઓનલી પી. ઓકે, તો ગામા ફંક્શનને ડિનોટેડ આવી રીતે કરાય અને એને ડિફાઇન આવી રીતે કરાય. ઇન્ટિગ્રેશન ઓવર 0 ટુ 1 ઈની માઇનસ એક્સ પાવર એક્સની પી માઇનસ 1 dx પી ગ્રેટર ધેન 0. હવે આપણે એમના ફોર્મની વાત કરીએ. ઓકે, જેમ બીટા ફંક્શનમાં ફોર્મની વાત કરી હતી, એની ડેફિનેશન સિવાયના આપણે 3 ફોર્મ જોયા હતા. એવી રીતે ગામા ફંક્શન પણ આ એમની ડેફિનેશનનું એક ફોર્મ, અને હવે આપણે આગળ એમના બીજા ફોર્મની વાત કરીએ. Various forms of gamma function. Various form of gamma function. એમાં પેલું જે ફોર્મ છે આવી રીતે કે ગામા પી ઇઝ ઇક્વલ ટુ એની પી પાવર ઇન્ટિગ્રેશન ઓવર 0 ટુ ઇન્ફાઇનાઇટ ઈની માઇનસ એ એક્સ પાવર એક્સની પી માઇનસ 1 dx where a is
કોન્સ્ટન્ટ. ઓકે, જો અહીંયા ગામા પી ને આપણે આવી રીતે લઈ આવવાનું છે. એક તો અને એનો ડેફિનેશનનો યુઝ કરીને જ લઈ આવવાનું. તો અહીંયા તમે જો કે અહીંયા એ કોઈ કોન્સ્ટન્ટ ચાલે એ તો વાંધો નહીં, પણ આ ફોર્મમાં એ કોન્સ્ટન્ટ આવે છે અને જે આપણું ડેફિનેશનનું ફોર્મ છે એમાં એ ક્યાંય આવતો નથી, એમાં એ કોન્સ્ટન્ટ ક્યાંય આવતો નથી. આપણે ગામા પીને આવી રીતે એમના ડેફિનેશનના ફોર્મમાંથી લઈ આવવાના છે. તો પહેલાં તો આપણે પહેલી વાત અહીંયા એની કેટલી પાવર છે? પી પાવર છે. ઓકે, તો આપણે એક્સ તરીકે આમાં એક્સ તરીકે ધારવું પડે. અહીંયા ડીએક્સ છે, અહીંયા આપણે એક્સ તરીકે કંઈક ધારવું પડે. તો એમાં એક્સ તરીકે કંઈક આપણે એનું ફોર્મ ધારવું પડે. એ ફાઇનલ થયું. હવે અહીંયા એની પી પાવર છે. ક્લિયર થાય? એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે જે લઈએ છીએ એની p-1 એ ઇન્ટુ ટી કહી દઈએ. હાલો ને, અહીંયા આપણે ડીએક્સમાં હતું, અહીંયા ડીટીમાં ફોર્મ મેળવીએ ને ટી કહી દઈએ. તો આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ ધારવાનું હોય તો અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ટી મૂકી દો. તો શું થઈ જાય કે એની p-1 અને એક્સની એ p-1 તો પાછી અહીંયા લઈ આવવાની જ છે. ક્લિયર થાય? આમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ મારે એટી મૂકવું પડે, કેમ કે અહીંયા ટીની અહીંયા એક્સની p-1 છે જ, એટલે કે અહીંયા જે ટીનું ફોર્મ આવે છે એમાં p-1 પાવરની તો જરૂર છે જ, અને વધારામાં અહીંયા એની પી પાવર છે, એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે એટી મૂકી દઈએ તો ટીની p-1 પાવર થઈ જાય એન્ડ એની p-1 અને વળી પાછું ડીએક્સમાંથી કે ક્યાંકથી એ વધારાનો આવતો હોય છે, એટલે એ એને મલ્ટીપ્લાય થાય, એટલે કે એની જે p-1 હતી એ એની પી પાવર થઈ જશે. તો વી ટેક પહેલાં તો આપણે વી નો ધેટ બાય ડેફિનેશન ગામા p ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓવર 0 to 1 eની માઇનસ એક્સ પાવર એક્સની p-1 dx p greater than 0. We take x is equal to 80. Okay, implied dx is equal to થાય a dt. Clear? લિમિટમાં ચેન્જ થાય. x is equal to 0 and x is equal to 0 implies જો હું x 0 મૂકું તો t આપને શું મળે? 0. and x is equal to 1 implies t is equal to સોરી, અહીંયા ડેફિનેશનમાં અહીંયા 0 to 1 નથી, પરંતુ અહીંયા 0 to ઇન્ફાઇનાઇટ છે. ઓકે, તો અહીંયા શું આવશે? 0 to ઇન્ફાઇનાઇટ. ઓકે, સોરી મારાથી ભૂલ થઈ ગઈ હતી. અહીંયા ડેફિનેશનમાં 0 to 1 ઇન્ટિગ્રેશન નથી, પરંતુ 0 to ઇન્ફાઇનાઇટ છે, તો જે ઇનપ્રોપર ઇન્ટિગ્રલ થશે. ઓકે, અહીંયા 0 to ઇન્ફાઇનાઇટ હતા, અહીંયા તો 0 to ઇન્ફાઇનાઇટ. ઓકે, હવે અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ તો ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. ઓકે, તો આપણે હવે આ જે ફોર્મ મળ્યું છે એને આમાં મૂકી દઈએ તો કેવું થાય? ધેરફોર ગામા પી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, આ તો આપણે 0 to ઇન્ફાઇનાઇટ જ મળ્યું. ઓકે, એની માઇનસ એક્સ પાવર, એટલે કે અહીંયા હું એક્સની જગ્યાએ એટી, એક્સની p-1 એટલે કે એટી ની p-1 અને dxની જગ્યાએ a dt. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0 to ઇન્ફાઇનાઇટ. ઓકે, તો એની માઇનસ એટી પાવર એમનો. ઓકે, અહીંયા શું વધે? એની p-1 ઇન્ટુ ટીની p-1 ઇન્ટુ એ અને dt. હવે આને આપણે બાયણે કાઢી લઈએ ઇન્ટિગ્રેશનની, તો કે 0 to ઇન્ફાઇનાઇટ એની p-1 એ
એટલે કે એની પી પાવર એ આપણે બહાર કાઢી લીધું. એની -80 અને ટીની p-1 dt. હવે ઇઝ ઇક્વલ ટુ એની પી પાવર 0 to ઇન્ફાઇનાઇટ. અહીંયા હું એની -ax અને xની p-1 dx કહી શકું. મેં તમને કીધું હતું ને કે આ તો છે વેરિયેબલ છે. ઓકે, આનું કામ શું છે? અહીંયા હું અહીંયા ટીની જગ્યાએ એક્સ મૂકું. એને આપણે x ઇઝ ઇક્વલ ટુ 80 ધાર્યા હતા. એની હારે કોઈ લેવા દેવા નથી. ફક્ત આપણી પ્રૂફમાં અહીંયા એક્સમાં ફોર્મ માંગ્યું છે એટલે આપણે અહીંયા એક્સની વાત કરી. હા, ઓકે. અહીંયા એમનું કામ શું છે એ જોઈએ. તો કે અહીંયા એક્સનું કામ શું છે? તો કે આનું ઇન્ટિગ્રેશન કરીને અપર લિમિટ મૂકશું માઇનસ લોઅર લિમિટ. અને અહીંયા પણ એ જ થયું. આનું ઇન્ટિગ્રેશન કરીને અપર લિમિટ મૂકશું માઇનસ લોઅર લિમિટ. તો આ બેમાં કાંઈ ચેન્જ થાય નહીં. આપણે અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 80 ધાર્યા એની હારે કાંઈ લેવા દેવા નથી. પણ આપણું જે ફોર્મ માંગ્યું છે પ્રૂફમાં એ આવું માંગ્યું. એટલે ટીની જગ્યાએ હું y મૂકી શકું, z કોઈ પણ નોટેશન મૂકી શકું. એટલે આપણી પ્રૂફમાં x છે એટલે મેં અહીંયા x મૂક્યું. પણ એને આપણે x ઇઝ ઇક્વલ ટુ 80 ધાર્યા એની હારે કોઈ લેવા દેવા નથી. એટલું યાદ રાખજો. તો આપણે આ જે પ્રૂફ જોતી હતી એ આપને મળી ગઈ. ક્લિયર થાય? ઓકે. તો ગામા ફંક્શન, ધ ગામા ફંક્શન ઇઝ ડિનોટેડ બાય ગામા પી અથવા તો ગામા પી. એના બે નોટેશન છે અને એને ડિફાઇન કેવી રીતે કરાય? તો કે ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ 0 to ઇન્ફાઇનાઇટ એની -x xની p-1 dx જ્યાં p પોઝિટિવ. બીટા જે ફંક્શન જે હતું એ બે વેરિયેબલનું હતું, p ને q, અને એ બે પોઝિટિવ હોવા જોઈએ. અહીંયા ગામા ફંક્શન છે એક વેરિયેબલનું છે p અને એ કેવું હોવું જોઈએ? પોઝિટિવ હોવું જોઈએ. એટલે કે એને આવી રીતે ડિફાઇન કરાય. ઓકે. ગામા પીનું ફોર્મ ગામા પી ઇઝ ઇક્વલ ટુ એની પી પાવર ઇન્ટિગ્રેશન ઓવર 0 to ઇન્ફાઇનાઇટ એની -ax xની p-1 dx. હવે આપણે અહીંયા જોઈ શકીએ કે આપણે ડેફિનેશન થ્રુ એમની પ્રૂફ આપવી છે. ક્લિયર થાય? એમના ડેફિનેશન થ્રુ આપણે એમની પ્રૂફ આપવી છે. તો પહેલાં તો અહીંયા શું છે? એની પી પાવર છે. એટલે કે અહીંયા આપણે x ઇઝ ઇક્વલ ટુ કંઈક પહેલાં તો અહીંયા એક કોન્સ્ટન્ટ આપેલો છે, અહીંયા નથી. એટલે કે અહીંયા આપણે x ઇઝ ઇક્વલ ટુ એ જે ધારીએ છીએ એમાં એ ઇન્વોલ્વ કરવો પડે. બીજું કે અહીંયા એની પી પાવર છે એટલે કે અહીંયા એ અને એક્સની p-1 છે એટલે કે એક્સની p-1 તો એમને રહેવી પણ જોઈએ. એ લોકો એવું કહે પણ અહીંયા એની પી પાવર થવી જોઈએ. તો આપણે x ઇઝ ઇક્વલ ટુ એ ટી ધાર્યું. શા માટે? એટલે કે ટીની પી પાવર p-1 પાવર પણ એમને રહે અને dxમાંથી આપણે એક એ મળી જશે જેથી કરીને અહીંયા એની p-1 ઇન્ટુ એ એટલે કે એની પી થઈ જશે. x ઇઝ ઇક્વલ ટુ એ તો dx ઇઝ ઇક્વલ ટુ એ dt. હવે ટી x0 તો t0 અને x ઇન્ફાઇનાઇટ તો t ઇન્ફાઇનાઇટ. એને આમાં બધું મૂક્યું. હવે મેં કીધું હતું એમ કે જો અહીંયા થઈ ગઈ એની પી પાવર તો એને આપણે બહાર કાઢી લીધી, બાકી બધું એમનું એમ. હવે ટી મૂકું કે એક્સ મૂકું કાંઈ ફેર પડે નહીં. પણ અહીંયા એ વાત ખાસ ધ્યાન રાખજો. હજુ પણ હું કહું છું એને આપણે x ઇઝ ઇક્વલ ટુ 80 ધાર્યા એમની હારે કાંઈ લેવા દેવા નથી. અહીંયા તો ફક્ત નોટેશન છે. તમે અહીંયા ટી રાખીને આનું ઇન્ટિગ્રેશન કરીને વેલ્યુ મૂકો કે અહીંયા એક્સ રાખીને એને ઇન્ટિગ્રેશન કરીને વેલ્યુ મૂકો, એ ફક્ત મેં નોટેશન ચેન્જ કર્યા છે. x ઇઝ ઇક્વલ ટુ 80 હારે કાંઈ લેવા દેવા નથી. એન્ડ આ બેની વેલ્યુ સેમ જ આવે, ટી હોય કે એક્સ હોય કોઈ બી હોય, કેમ કે એનું ખાલી ઇન્ટિગ્રેશન કરીને અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ જ કરવાનું છે. એ તમે પણ સારી રીતે સમજી શકો. પણ આ તો તમને એક વાતનો ખ્યાલ આવે એટલે હું વારંવાર કહું છું, તમે ક્યાંય અટકાવ નહીં એટલા માટે. ઓકે. તો એમની ડેફિનેશન જોઈ, એમનું એક ફોર્મ જોયું અને એના બીજા પણ ફોર્મ છે જેમની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો આપણે નેક્સ્ટ લેક્ચરનું કામ છે વેરિયસ ટાઈપ ઓફ અધર ફોર્મ ઓફ ગામા ફંક્શન. તો ગામા ફંક્શનના બીજા 2-3 જે ફોર્મ છે એમની વાત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. તો આજે બસ આટલું રાખીએ. નમસ્તે એન્ડ થેન્ક યુ.